ગાંધીજીના મકાનના ઉપલા ઘરમાં ઉપલા માળ ચડી ગયા દીકરી એની બધી હાથથી બનાવેલી વસ્તુ છે. તો ભાઈ બપોર આવી ગયું. બપોર આપણે ગુલાબ જામુન ગાંધીજીની વસ્તુનું સંગ્રહ સ્થાન. સરખો હે તો દોરો તૂટી ગયો હે. કેવું મસ્ત બનાવે. આવું કાંઈક ડિઝાઇન હોય રે આવી કાંઈક ડિઝાઇન હોય સરખાઈને જો અત્યારે દોરો તૂટી ગયો એમ કે ફરે બધું. મંદિરથી આવતા રહેશે બહાર અને પાછળ જોઈ રહ્યું બધા પાછળ આવી છે હવે મ્યુઝિયમ તરફ, કારણ કે ટાઈમ થઈ ગયો છે જોવાનો. બરોબર ને રિક્ષામાં આવી ગયા છે એમ બધા, અને હવે આવીશું મ્યુઝિયમમાં. સકડો નથી રિક્ષા હાલે સકડો. અત્યારે સુદામા મંદિરે તમે અત્યારે આવી ગયા છે. સુદામા મંદિરે તો હાલો મંદિરમાં જઈને મળીએ. કાંઈ ખબર નથી પરમિશન છે કે નહીં વિડીયો ઉતારવાની. આપણે ત્યાં જઈને તમને દેખાડું. વાવ હે જો વાવ હે વાવ. અહીંથી પાણી વાવમાં પગથિયે પાછા જરાશે મ્યુઝિયમ. અલ્ફેર આપણો વારો આવી ગયો છે. ફેર ટિકિટ લઈને જાવી છે અંદર, અને વિડીયો શૂટને આ હોય તો તમને દેખાડીશ. અને દીકરી એની બધી હાથથી બનાવેલી વસ્તુ છે. સવિતા દીદી ગાંધીકાલ મહેતા ગુજરાતના બિઝનેસમેન છે, જેમની 2 ફેક્ટરી છે ગુજરાતમાં. હાથી સિમેન્ટ ફેક્ટરી, સીધી સિમેન્ટ ફેક્ટરી, તેમને માલિકની દીકરી છે. આર્યકન્યા ગુરુકુળની સ્થાપના પણ એના પપ્પાએ કરેલી છે. આપણે હવે જઈશું તારા મંદિર અને ભારત મંદિર જોવા. આપણે અત્યારે જઈએ છીએ તારા મંદિરનો શો જોવા. બધે તારા વિશે તમને માહિતી આપેલી હોય છે, જો તમે હવે જઈએ છીએ ભારત મંદિરે. અહીંયા ભારતનો આખો નકશો છે તો તમને દેખાડે. જો તમને દેખાડો આપણું ગુજરાત. જો આપણું ગુજરાત છે મિત્ર. એરિસો થઈ ગયા તમે. આવું બધું આ બધું હું હે આવું.
ખાઈ હેરી સાહેબ યાર બીજે કોઈ રકાના છે જો આ ડિઝાઇન એની કરી હતી તો આવો હવે આપણે ભારત મંદિરથી નીકળવી અને હવે જમવા જવાનું છે આપણે બસ બાજુ એટલે હવે રિક્ષા જો આપણે તૈયાર છે રિક્ષામાં જઈએ આપણે ગુલપી ખાવા લઈ લીધી છે મેં સાહેબની ફોટા પાડ્યા બધા તો ભાઈ બપોર આવી ગયો બપોર આમ છે ગુલાબ જાંબુ શાક પાપડી અને પૂરી અને સંભારો અને છાશ બધા ખાવા બેસી જાય તો અત્યારે રોકડિયા હનુમાનજીએ બેઠા હતા અને હવે જવાનું છે આપણે સોમનાથ તો બસમાં બેસીને જઈ સોમનાથ કરીશું આપણી બસ છે જો સોમનાથ પહોંચી ગયા છે જો સોમનાથની બજારમાં આવી અને ફોન તો નહીં લઈ જાવ દે સાહેબ એમ કીધું છે ફોનને બધું બસમાં મૂકીને જવાનું છે એટલે ફોનનું તો મનાય જ છે હવે એટલે આપણે તમને નહીં દેખાડી શકું મંદિર અને ટ્રાય કરીશ જો મંદિરનું તમને દર્શન કરાવું A few moments later. સોમનાથથી નીકળી ગયા છીએ હવે જવાનું છે સાસણગીર અને રિસોર્ટમાં નાઇટ છે તો ચાલો મળીએ સાસણગીર છે ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ રિસોર્ટે અને હજી બસમાં ઉતરે છે અને રિસોર્ટ કયો છે આગળ જઈને તમને બતાડું જો તમને અમારા રિસોર્ટનો સ્વિમિંગ પુલ દેખાડું જો હાલો હિસકા ખાય નાના છોકરા પડે જો હા 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 મોટો સ્વિમિંગ પુલ જો કેવડો મોટો ભલે શિયાળો નાવા થાય ને કે શિયાળો છે તો નાવાનું થાય છે આપણે ના કઈ નથી ખાવો જ આવી જશે ને બીજું ઠે નાખી દઈશું એટલે ફોટા અત્યારે ક્યાં રાતે પાડવા તારે ઈ નહીં તું લહર પટ્ટી તને ખબર હોય પેલા છોટા બચ્ચા જાને કેમ લહર પટ્ટી ખેવડાના રે હાલ આવે છો ગાડી આવે છે ટીટીટ એ આવ્યો લ્યો નો મજા આવી હા જો ભાઈ ગોઠવણી હાલે હે હા સાહેબ જો બધે જો ભાઈ પાણી ટાટું બિલકુલ નથી કેવું છે પાણી ભાઈ કેવું મસ્ત એટલે ગરમ ઠાકડો મારતો સ્વિમિંગ પુલ તો મિત્રો હવે ધમાલ નૃત્ય ચાલુ થવા જઈ રહ્યું છે આ બધા તૈયારી ચાલુ છે પાથરા છે આમ બધા લાઈનમાં થઈ ગયા છે જો બધા ગોઠવાઈ ગયા છે લાઈનમાં હવે ચાલુ થાય એટલે તમને દેખાડું ધમાલ નૃત્ય હા તો હાલો હવે તાપું કહી દીધું છે આપણને ભાઈ જો ઢોલ વાળા આવતા રહ્યા છે હવે હેરસ્ટાઈલ જો એમની આકડી આપણે આફ્રિકાના જંગલ ચાલુ કરે એટલે દેખાડો તમને ભાઈ ત્રણ ઢોલ વાળા આવતા રહ્યા થાય મોજ ચાલુ આવતા રહ્યા નૃત્ય ચાલુ થાય
2,000 years later. ભાઈ કપડાં બપડા પહેરીને તૈયાર થઈ ગયા છે ને જો બધા તૈયાર થાય છે હજી એટલે હવે જવું છે નાસ્તો કરવા તો તમને નજારો દેખાડું. Hi guys, hi, welcome to my new vlog. આ સૌજીભાઈ ભાણો છે સૌજીભાઈ ભાણો और बहुत सब्जी बैंड कमेंट कर दो. ચેનલ નામ શું હે हाँ, लाइव टू विलेज ब्लॉग बोटा है. નજારો લાકડા સ્વિમિંગ પુલ છે અડધી કલાક પાડા નહીં હાલો નાસ્તો કરવા નાસ્તો કરતા તમને મળું ચા ભાખરી સવારના નાસ્તામાં એટલે ખાઈ લીધું તમને મળું તો મિત્રો તમને અમારા રૂમ થોડો આપી દઉં તો વાઈન પા એટલે આપણે બાર વાંસળી મળે છે અને અંદર જતાં અહીં એન્ટર થઈ એટલે જો આપણો મોટો રૂમ છે એસી મળી જાય પંખો મળી જાય અને એક બારી છે અને ચાકુની બધું જોઈ શકો અને સામને આપણે અરીસો મળી જાય નીચે ટેબલને જ્યાં મૂકવું હોય એ અને બાથરૂમને મળી જાય તમને એટલે રૂમને બધી સુવિધા મસ્ત છે અને બહાર જો આ એક રૂમ હજી બને છે હા બધી બહુ મજા આવે એવું છે બધી તમને જો આખું રિસોર્ટ દેખાડું